જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ એમાં રસાયણશાસ્ત્રમાં આપણે એમાઇન સંયોજનો છે તેના બેઝિક ગુણધર્મની ચર્ચાઓ કરતા હતા. એમાં આજે આપણે થોડાક આગળ વધીએ, બરાબર. તો પહેલા લેક્ચરની અંદર એમાઇન સંયોજનોની બેઝિક લાક્ષણિકતાનો જે આપણો પહેલો ક્લાસ હતો, પહેલો લેક્ચર હતો, તેની અંદર જે બાબતોની આપણે અમુક ચર્ચાઓ કરી છે એ બાબતોને થોડુંક યાદ કરીએ, બરાબર. તો એને યાદ કરવા માટે બહુ કંઈ ખાસ એવું બધું નથી યાદ રાખવાનું, ખાલી એટલું યાદ રાખવાનું છે PKB ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ KB. આ શું બતાવે કે KBનું મૂલ્ય જેટલું વધારે તેમ બેઝિકતા વધારે. અને સાથે જ બીજી એક બાબત કે KBનું મૂલ્ય જેટલું ઓછું તેમ બેઝિકતા વધારે. પણ આપણે કોના મૂલ્યો ધ્યાનમાં લેવાના આવશે? PKBના મૂલ્યો. આ ખાસ ધ્યાન રાખશો. તમને PKBના મૂલ્યો ટેક્સ્ટ બુકની અંદર પણ આ જ મૂલ્યો આપેલા છે. હવે એક બીજી ખાસ અગત્યની બાબત, આપણી પાસે બે પ્રકારના એમાઇન છે. એક તો એલિફેટિક એમાઇન ને બીજું છે એરોમેટિક એમાઇન. ઓકે, હવે તો એની અંદર આપણે સરખામણી કરવાની છે કયો એમાઇન વધારે બેઝિક છે. ઓકે, તો બેઝિકતાનો જે ક્રમ છે એમાઇન કમ્પાઉન્ડનો એ આપણે ખાસ જોવાનો છે. એ છે એલિફેટિક એમાઇન વધારે બેઝિક છે કોના કરતાં? એમોનિયા કરતાં. અને એમોનિયા કોના કરતાં વધારે બેઝિક છે? તો કે એરોમેટિક એમાઇન. વાય? શા માટે? બરોબર, એની હવે આપણે ચર્ચાઓ કરીએ. એલિફેટિક એમાઇન, એમોનિયા, એરોમેટિક એમાઇન. ઓકે, હવે ત્રણેયમાં કઈ બાબતના લીધે બેઝિકતા અલગ પડે એ જુઓ. ચલો, હું અહીંયા એલિફેટિક એમાઇન છે એમાં એક એક્ઝામ્પલ લઈ લો. તૃતીયક એમાઇન સીધું લઉં છું, બરોબર, એટલે તમે સારી રીતે સમજો. ચલો, નાઇટ્રોજન, એની સાથે અહીંયા R એટલે આલ્કાઇલ ગ્રુપ જોડાઈ ગયા. એમોનિયા કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. અને એરોમેટિક એમાઇન, એમાં એક તો ફિનાઇલ ગ્રુપ જોડાયેલું છે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. એટલે આપણે ડાયરેક્ટ આમ બતાવીએ. ચલો, નાઇટ્રોજન ને તેની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે. ઓકે, તો આ ત્રણેયનો બેઝિક ગુણધર્મ કોના કારણે છે? તો કે પહેલી અગત્યની વસ્તુ કે એનો બેઝિક ગુણધર્મ એક જ રીઝન છે, મેઇન રીઝન. એની પાસે લોન પેર છે એટલે બેઝિક ગુણધર્મ છે. હવે આ ત્રણેયમાં કોણ સરળતાથી ઇલેક્ટ્રોનિકમાં દાન કરે એ નક્કી કરવાનું છે. જો અત્યારે આ પહેલો લેક્ચર આપણે લીધો ને એમાં એમાઇન સંયોજનો શા માટે બેઝિક ગુણધર્મ ધરાવે એની ચર્ચા કરી. હવે આ લેક્ચરમાં આપણે સરખામણી કરી રહ્યા છીએ કોની? એલિફેટિક એમાઇન, એમોનિયા અને એરોમેટિક એમાઇન, કે એમાંથી કોણ વધારે પ્રબળ બેઝ. અને એ શેના આધારે નક્કી થાય? તો કે PKBના મૂલ્ય ઉપરથી નક્કી થાય, બરોબર. PKBના મૂલ્ય ઉપરથી ડિસાઇડ થાય, નક્કી થાય કે કોણ વધારે પ્રબળ બેઝ. PKBનું મૂલ્ય જેમ ઓછું તેમ.
ઓકે, તો જ્યારે પીકેબીના મૂલ્યો જોવામાં આવ્યા ત્યારે એલિફેટિક એમાઇનના મૂલ્યો એમોનિયા કરતાં ઓછા હતા. એમોનિયાનું 4.75. ઓકે, આપણે અગાઉ આની નોંધ કરી ચૂક્યા છીએ અને પાછું રિપીટ થાય છે. અને એલિફેટિક એમાઇનનું 3 થી 4.22ની વચ્ચેનું મૂલ્ય હોય. 3 થી 4.22 એને યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ આપણે સમજવાનું છે. તો પીકેબીનું મૂલ્ય કોનું ઓછું છે? એલિફેટિક એમ. શા માટે? જો હવે એને સમજવું હોય ને તો બહુ ઇઝી. આલ્કાઇલ ગ્રુપ છે ને ઇલેક્ટ્રોન દાતા. આલ્કાઇલ ગ્રુપ કેવું છે? ઇલેક્ટ્રોન દાતા, એટલે ઇલેક્ટ્રોનનું દાન કરે. એટલે આ ત્રણેય આલ્કાઇલ ગ્રુપ છે ને ઇલેક્ટ્રોન દાતા છે, એટલે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતામાં શું થયું? વધારો થયો. એક તો એની પાસે એક લોન પેર હતું અને આ ત્રણેય તેને ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરશે? વધારો. એટલે ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી દાન થાય એમોનિયાની સરખામણીમાં. અને જેટલું સરળતાથી દાન થાય એટલું સરળતાથી પ્રોટોનનો શું થાય? સ્વીકાર. પ્રોટોન સરળતાથી સ્વીકારે તો એનો પીકેબીનું મૂલ્ય કેવું જાય? નીચું. ઓકે, તો આ વસ્તુ અહીંયા સમજવાની છે. એની સરખામણીમાં એ ફિનાઇલ ગ્રુપ છે તો ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય. એટલે નાઇટ્રોજન છે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપશે નહીં, અને સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ ન આપે તો સરળતાથી H+ સ્વીકારી શકાય નહીં. એટલા માટે તેના પીકેબીનું મૂલ્ય કેવું જાય? ઊંચું. એટલા માટે એલિફેટિક એમાઇન છે સૌથી વધારે બેઝિક, એના કરતાં ઓછા એમોનિયા, એના કરતાં ઓછા એરોમેટિક એમાઇન છે, બરોબર, એ બેઝિક લાક્ષણિકતા ધરાવતા હોય છે. ઓકે, તો આ હતો આપણું ત્રણેયની સરખામણી. કોણ ત્રણ? એલિફેટિક, એમોનિયા અને એરોમેટિક એમાઇન. ઓકે, ત્રણેયમાં મેં તમને સ્પષ્ટતા કરી દીધી કે એલિફેટિક એમાઇનમાં આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થયું? વધારો. ઇલેક્ટ્રોન ઘનતા વધી એટલે એને H+ સ્વીકારવો એના માટે કેવો થઈ જાય? ઇઝી. કારણ કે ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી રિલીઝ થશે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે H+ જોડાઈ જાય, પ્રોટોન જોડાઈ જાય, પ્રોટોનનો સરળતાથી સ્વીકાર થાય. એટલા માટે એ વધારે બેઝિક છે. કોની સરખામણીમાં? એમોનિયા. જો એમોનિયામાં ઇલેક્ટ્રોન ઘનતા જ છે જ, પણ એમાઇન જેટલી નથી એલિફેટિક એમાઇન, કારણ કે અહીંયા ઓલરેડી 3 સપોર્ટ કરવાવાળા છે. 3 આલ્કાઇલ ગ્રુપ એને શું કરે છે? સપોર્ટ કરે છે. શું સપોર્ટ કરે છે? ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે છે, એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. અહીંયા સપોર્ટ કરવાવાળું કોઈ એટલું બધું છે નહીં, બરોબર. એટલા માટે અહીંયા શું છે? સપોર્ટ નથી કરતા. ફિનાઇલ છે, બરોબર, ગ્રુપ એ શું કરે છે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. એટલે અહીંથી નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન ગુમાવવો હોય એમોનિયા કરતાં પણ કેવો બનશે? મુશ્કેલ બનશે. એટલા માટે સરળતાથી પ્રોટોનનું શું નહીં કરે? એક્સેપ્ટ નહીં કરે, પ્રોટોનને સ્વીકારશે નહીં. કોણ સૌથી ઇઝીલી પ્રોટોન એક્સેપ્ટ કરે છે? તો કે ભાઈ એલિફેટિક એમાઇન, બરોબર. તો આટલી બાબત શીખ્યા પછી હવે આપણે આગળ જઈએ. હવે ખૂબ જ અગત્યની બાબત આપણે શરૂ કરવા જવાની છે. હવે એલિફેટિક એમાઇનમાં પાછા 3 પ્રકાર છે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો હવે આપણે એની બેઝિકતાનો ક્રમ જોવાનો છે કે પ્રાથમિક એમાઇન વધારે બેઝિક, કે દ્વિતીયક એમાઇન વધારે બેઝિક, કે તૃતીયક એમાઇન. જો કહાની આપણી ક્યાંથી શરૂ થઈ યાદ રાખજો. સૌથી પહેલાં બેઝિકતાના ગુણધર્મની આપણે ચર્ચા કરી, બરોબર. પછી શું કર્યું આપણે? પછી સરખામણી, કેબીનું મૂલ્ય, પીકેબીનું મૂલ્ય, એની વાત કરી. પછી સરખામણી કરી કોની? એલિફેટિક, એમોનિયા અને એરોમેટિક. હવે સ્પેશિયલી આપણો ટોપિક છે જઈ રહ્યો છે માત્ર ને માત્ર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કેન એમાઇન છે તેની સરખામણી ઉપર જઈ રહ્યો છે, બરોબર. તો એમાઇન સંયોજનો હોય કોઈ પણ, તો એનો બેઝિકતાનો ગુણ કઈ બાબત ઉપર આધાર રાખશે, કઈ બાબત ઉપર ડિપેન્ડેબલ છે? તો તેના બંધારણ ઉપર આધાર રાખે કે કેટલા આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે, એરાઇલ ગ્રુપ છે કે નહીં, એની બાબત ઉપર આધાર રાખે. આ ઉપરાંત એમાઇન સંયોજનનો બેઝિક લક્ષણનો આધાર એસિડ પાસેથી પ્રોટોન બનાવવાની કેટાયનની સરળતા ઉપર છે. કેટલી સરળતાથી એસિડ પાસેથી પ્રોટોનનો સ્વીકાર કરી લે એની ઉપર આધાર છે. ઓકે, તો આ બાબત ખાસ યાદ રાખશું કે એમાઇન સંયોજનોની
બેઝિકતા નો આધાર તે કેટલી સરળતાથી એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારીને કેટાયન બનાવે છે. કેટાયન એટલે ધન આયન. તેની પર છે. કેટલી સરળતાથી શું બનાવે છે? કેટાયન એટલે કે ધન આયન તેની ઉપર રહેલું છે. ઓકે, હવે જો સરળતાથી કેટાયન બનાવે ને તો જેટલો સરળતાથી ધન આયન બન્યો હોય ને, બરોબર, તો એટલું એની સ્થાયીતા વધારે, અને સ્થાયીતા વધારે એટલું બેઝિક લક્ષણ વધારે. તો કેટાયનની સ્થાયીતા વધારે, કેટાયનની સ્થાયીતા વધારે તો તેની બેઝિકતા વધારે. તો તેની બેઝિકતા કેવી છે? વધારે છે. ઓકે, તો એટલી બાબતો શીખ્યા. હવે જે આપણે કેટાયન કેમ બને, કઈ રીતે બને, આ બધી બાબતોની ચર્ચા કરશું. ચાલો, સૌથી પહેલાં તો આપણે આલ્કેનેમાઇન સંયોજનો છે, એટલે કે એલિફેટિક એમાઇન સંયોજનો છે, તેની એમોનિયા સાથે સરખામણી કરીએ. કોની સાથે? એમોનિયા સાથે. આલ્કેનેમાઇનની એમોનિયા સાથે સરખામણી. બરોબર. પહેલું, એમાંથી કોણ વધારે બેઝિક એની વાત કરવાની છે. આલ્કેનેમાઇન એટલે નવું નથી, આલ્કેન વત્તા એમાઇન. બરોબર, એટલે એલિફેટિક એમાઇન જ થયો હોય, આલ્કાઇલ એમાઇન પણ થાય. આપણે આયુપીએસસી થયું, સામાન્ય શું થાય? આલ્કાઇલ એમાઇન. શું થાય? આલ્કાઇલ એમાઇન. આલ્કાઇલ એમાઇન એટલે કે આલ્કેનેમાઇન ની એમોનિયા સાથે સરખામણી. એમોનિયા સાથે સરખામણી. આલ્કેનેમાઇનની એમોનિયા જોડે સરખામણી, એમોનિયા સાથે સરખામણી. ઓકે, તો આલ્કાઇલ એમાઇનમાં તો ત્રણમાંથી કોઈ પણ લઈ શકું, પ્રાઇમરી, સેકન્ડરી, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ચાલો, હું અહીંયા ખાલી પ્રાથમિક લઉં. બરોબર, શું લઉં છું અહીંયા? પ્રાથમિક લઉં અહીંયા. ચાલો, આ એમોનિયા, એમોનિયા એટલે NH3. ચાલો, પ્રાથમિક એમાઇન લઈએ. બહુ જ ઇઝીલી અને બહુ જ સારી રીતે સમજી શકાય. તમે ખાલી જોશો ને એટલે તમને તરત આવડી જશે, બહુ અઘરું છે જ નહીં. આર એટલે આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ. બરોબર, આ બધા માટે એક બાબત યાદ રાખજો, ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે. બરોબર, ઇલેક્ટ્રોનની ઘનતામાં શું કરે? વધારો કરે. ઓકે, આ એમોનિયા છે અને અહીંયા આલ્કેનેમાઇન છે. ઓકે, હવે આ બંનેની સાથે H+ જોડાવાનું છે. H+ એટલે એમાઇન અને એમોનિયા બંને પ્રોટોનનો સ્વીકાર કરે. પ્રોટોનનો સ્વીકાર કરે છે, આપણને ખબર છે. ચાલો, પ્રોટોનનો સ્વીકાર કર્યો એટલે આ રીતે થયું તો કે યસ, બંને પ્રોટોનનો તો સ્વીકાર કરે જ છે. ચલો, કયો બંધ બન્યો? સવર્ગ સહસંયોજક બંધ, કારણ કે એક જ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, નાઇટ્રોજન. સેમ વે. ઓકે, ચાલો, આલ્કેનેમાઇન એની અંદર પણ આપણે જોઈએ. વેરી નાઇસ. તો બંનેમાં આયન બન્યા તો કે યસ. બરોબર, હવે આ બંનેની કમ્પેરિઝન કરીએ. ચાલો, હવે આપણને પ્રશ્ન અહીંયા એ છે કે આ બંનેમાંથી સરળતાથી H+ કોણે મેળવવો હશે? એમોનિયા કે આલ્કેનેમાઇને? બરોબર, તો એને સમજવા માટે જો એમોનિયામાં એક પણ સમૂહ જોડાયેલો, નાઇટ્રોજન સાથે જોડાયેલો એક પણ સમૂહ ઇલેક્ટ્રોન દાતા નથી, પરંતુ આલ્કેનેમાઇનમાં
એક સમૂહ એવો છે જે ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાતાની હાજરીને કારણે નાઇટ્રોજન પર શું વધી ગયું? ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ. કારણ કે એ ઇલેક્ટ્રોન યુગ્મને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ને કોના તરફ ધકેલે? નાઇટ્રોજન તરફ. એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી. ઇલેક્ટ્રોન ઘનતા એટલે નેગેટિવ ચાર્જ, એમાં વધારો થયો. તો આ બંનેમાં એમોનિયા અને એલ્કેનેમાઇન એમાં બંનેમાં નેગેટિવ ચાર્જ શેમાં વધારે થયો? માઇનોર, બહુ એટલો બધો ન વધે પણ થોડોક વધે. પણ શેમાં વધારે હશે? તો કે ભાઈ સીધું જ દેખાય આવે આલ્કેનેમાઇનમાં. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપવાવાળા છે, સપોર્ટ કરે છે નાઇટ્રોજનને. ઓકે, તો આલ્કેનેમાઇનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધી એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનના ઋણ વીજભારમાં વધારો થયો. એટલે આ નાઇટ્રોજન સરળતાથી પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપશે. કોની સરખામણીમાં? એમોનિયાની સરખામણીમાં. કોની સરખામણીમાં? એમોનિયાની. તો આ બાબત ઉપરથી એવું સાબિત થયું કે આલ્કાઇલ એમાઇન છે એ એમોનિયા કરતાં વધુ સરળતાથી શું આપે છે? ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. માટે એમોનિયા છે એ ઓછો બેઝિક છે. કોના કરતાં? આલ્કેનેમાઇન કરતાં. અને આ શું બન્યું? તો કે કેટાયન બન્યું. તો કે યસ, કેટાયન. કેટાયન એટલે ધનાયન. તો આ બંનેમાં કયો ધનાયન વધુ સ્ટેબલ હશે, વધુ સ્થાયી હશે? તો કે આલ્કેનેમાઇન. ધનાયન વધારે કેવો હશે? સ્થાયી છે. અને જેમ સ્થાયીતા વધારે તેમ બેઝિકતામાં પણ શું થાય છે? વધારો થાય છે. તો આ બાબત આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો સ્વભાવ ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો, આર એટલે આલ્કાઇલ સમૂહ. ઓકે, અને તે ઇલેક્ટ્રોનને નાઇટ્રોજન પરમાણુ તરફ ધકેલે છે. આવું પાઠ્યપુસ્તકની અંદર તમને ઉલ્લેખ હશે. તેથી એસિડના પ્રોટોન સાથે ભાગીદારી કરવા નાઇટ્રોજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર રહે છે. અને વધુ ઇલેક્ટ્રોન દાતા આલ્કાઇલ સમૂહ છે એ ધન પ્રેરક અસર દર્શાવે છે. તેના કારણે અહીંયા વિસ્થાપિત એમોનિયમ આયન જે છે બરોબર, એની સ્થાયીતા વધે છે. તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મને નાઇટ્રોજન તરફ ધકેલવું બરોબર, એને કઈ અસર કહેવાય? આપણે ધોરણ 11માં કાર્બનિક રસાયણશાસ્ત્ર ભણી ગયા. બે પ્રકારની અસર, +I અને -I, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઓકે, ધન પ્રેરક અસર અને આ કઈ પ્રેરક અસર? ઋણ. તો અહીંયા કઈ અસર થાય છે? પ્લસ, ધન પ્રેરક અસર થાય. જેમ ધન પ્રેરક અસર વધારે તેમ ઇલેક્ટ્રોન ઘનતા શું થાય? વધારે હોય. અને ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય તેમ તેની તે સરળતાથી શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન. આની આ જ વસ્તુ છે અહીંયા, નાઇટ્રોજન, હાઇડ્રોજન. હવે આલ્કાઇલ ગ્રુપની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા 2, H+. ચલો એ પણ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, R, N, R, H અને H+. ઓકે, તો હવે આમાં જોઈએ તો ચલો હવે આ કયો એમાઇન છે? પ્રાથમિક કે દ્વિતીયક? તો કે ભાઈ દ્વિતીયક. ચલો તો દ્વિતીયક એમાઇન વધારે બેઝિક કે પ્રાથમિક એમાઇન? આ પ્રાથમિક એમાઇન છે, પ્રાઇમરી, અને આ સેકન્ડરી. તો અહીંયા ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ કેટલા છે? તો કે પ્રાથમિક એમાઇનમાં ઇલેક્ટ્રોન દાતા એક જ હતું. દ્વિતીયક એમાઇનમાં ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ કેટલા છે? 2 છે. કે જે ઇલેક્ટ્રોનને કોના તરફ ધકેલે છે? નાઇટ્રોજન તરફ ધકેલે છે. તો અહીંયા પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે કે દ્વિતીયક એમાઇનમાં? તો તરત જ આપણો આન્સર આવે કે દ્વિતીયક એમાઇનમાં. કેમ? કારણ કે અહીંયા 2 આલ્કાઇલ ગ્રુપ, તો ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય તો એ સરળતાથી શું ગુમાવી શકે? H+. અને એટલા માટે દ્વિતીયક એમાઇન છે એ પ્રાથમિક એમાઇન કરતાં વધારે બેઝિક છે. કેવો છે? વધારે બેઝિક. કોણ? દ્વિતીયક એમાઇન. કોના કરતાં? પ્રાથમિક એમાઇન કરતાં. ઓકે, તો દ્વિતીયક એમાઇન પ્રાથમિક એમાઇન કરતાં વધારે બેઝિક. તો હવે ક્રમ આખો યાદ કરો જોઈએ. દ્વિતીયક વધારે બેઝિક, એના કરતાં ઓછો પ્રાથમિક, પ્રાથમિક કરતાં એમોનિયા અને એમોનિયા કરતાં એરોમેટિક એમાઇન. ઓકે, ચલો હવે હજી એક ક્વેશ્ચન હું પૂછું તમને, અને તૃતીયક એમાઇનનો પૂછું. ઓકે, કે તૃતીયક એમાઇન, દ્વિતીયક એમાઇન ને પ્રાથમિક એમાઇન, તો આ ત્રણેયમાં વધારે બેઝિક કોણ? તો તૃતીયક એમાઇનનું તમે બંધારણ આગળ જો સૌથી પહેલાં જોયું આપણે,
એમોનિયા સાથે સરખામણી કરી ત્યારે શું જોયું તો કે ભાઈ તૃતીયક એમાઇનમાં આલ્કાઇલ ગ્રુપની સંખ્યા કેટલી છે? 3 છે. તો સૌથી વધારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ શેમાં થઈ? પ્લસ આઈ અસર શેમાં થઈ? તૃતીયક એમાઇનમાં. તો સૌથી ઇઝીલી ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપશે? તૃતીયક એમાઇન. તો સૌથી વધારે બેઝિક કોણ થયો? તૃતીયક એમાઇન. તો હવે ક્રમ આખો ચેન્જ થયો. એલિફેટિક એમાઇન એમાં આપણે થોડુંક ઉમેરી દઈએ. તૃતીયક એમાઇન એના કરતાં ઓછો દ્વિતીયક, એના કરતાં ઓછો પ્રાથમિક. બરોબર. આ ક્રમની અંદર થોડો ઘણો ચેન્જ આવશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરોબર. અને આ ક્રમ છે આપણા માટે ગેસ છે, બરોબર, વાયુ અવસ્થા છે, બરોબર, એના માટે કમ્પ્લીટલી સાચો છે. તૃતીયક સૌથી વધારે, એના કરતાં ઓછો દ્વિતીયક, એના કરતાં ઓછો પ્રાથમિક, એના કરતાં ઓછો એમોનિયન, એના કરતાં ઓછો એરોમેટિક એમાઇન. હવે એક્ઝામ્પલ આપીને પૂછવું હોય તો આપણને આવડવું જોઈએ. બરોબર. અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે સ્પર્ધાત્મક માટે ભાઈ. બરોબર. JEE નીટની અંદર વારંવાર પૂછાતા રહેતા પ્રશ્નો છે એમાઇન સંયોજનોના બેઝિક લાક્ષણિકતા આધારિત. એટલે એ બાબત ખાસ અહીંયા ધ્યાન રાખશું. હજી આપણું બેઝિક લાક્ષણિકતાનું કાર્ય પૂરું થયું નથી. હજી તો આપણે એરોમેટિક એમાઇનની બેઝિક લાક્ષણિકતાનો ક્રમ પણ ચર્ચા કરશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આના ઘણા બધા એક્ઝામ્પલો છે તેની પણ ચર્ચા કરશું. પણ અહીંયા યાદ રાખવાનું છે, આ જે ક્રમ છે એ વાયુ અવસ્થા માટે છે. એમાઇન સંયોજનો જ્યારે વાયુ અવસ્થામાં હોય ત્યારે તૃતીયક સૌથી વધારે બેઝિક, એના કરતાં ઓછો દ્વિતીયક, એના કરતાં ઓછો પ્રાથમિક. પરંતુ પ્રવાહી અવસ્થા આવે એટલે આ ક્રમની અંદર ચેન્જ આવશે, ફેરફાર થશે. કેવા ફેરફાર થશે એની આપણે આગળના ક્લાસોની અંદર ચર્ચા કરવાના છીએ. એ પહેલાં એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં. બરોબર. એટલે તમે સારી રીતે સમજી શકો. ઓકે, ચાલો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. વાયુ અવસ્થા માટે જ આપણે જોઈશું એક્ઝામ્પલ. અહીંયા તૃતીયક એમાઇન છે, અહીંયા દ્વિતીયક એમાઇન છે, અહીંયા પ્રાથમિક એમાઇન છે. જો તૃતીયક એમાઇનની અંદર 3 આલ્કાઇલ ગ્રુપ છે જે ઇલેક્ટ્રોન ઘનતા નાઇટ્રોજનની વધારે. દ્વિતીયક એમાઇનમાં આલ્કાઇલ ગ્રુપ કેટલા છે? તો કે 2. અને અહીંયા આલ્કાઇલ ગ્રુપ કેટલા છે? 1. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતામાં શું થયું? સૌથી વધારે ઇલેક્ટ્રોન ઘનતામાં ક્યાં છે? તૃતીયક એમાઇનમાં. તો એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. તો સૌથી વધારે બેઝિક કોણ? તૃતીયક, એના કરતાં ઓછો દ્વિતીયક, એના કરતાં ઓછો પ્રાથમિક. ઓકે, તો આવા તમે પણ એક્ઝામ્પલ્સ છે જુદા જુદા સોલ્વ કરજો. બરોબર. એટલે તમને વધુ માહિતી મળે. અને આજે આપણે છે લેક્ચર છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે.